हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग और बीजा विषयों पण शामिल है। हाल में आपने मैथ्सनो अभ्यास रनिंग है, तो चलो मित्रों आपने मैथ्सना नवा टॉपिक विषयनी चर्चा करीशुं। तो जो मित्रों आपने जे नवा टॉपिकनी चर्चा करवाना है एनु नाम है सरासरी, बराबर। तो चलो मित्रों आपने स्टार्ट करिए। तो जो मित्रों मैथ्सनी अंदर आपने जोवाना है सरासरी, बराबर। सौ प्रथम आपने सरासरीनो अर्थ समझशुं, त्यारबाद सरासरी एटले शुं एनी डिटेल माहिती आपने सौ प्रथम मेळवीशुं, त्यारबाद आपने दाखला गणीशुं, बराबर। सरासरी एक प्रकारનું માપ છે, એના ઘણા બધા અર્થ આપણે જોઈએ। તો ચાલો મિત્રો આપણે સરાસરીના અહીંયા અર્થ થાય છે, સરેરાશ પણ થાય છે, મધ્યક પણ થાય છે, સરાસરી પણ થાય છે, એવરેજ, મધ્યમાપ તેમજ ઘણા બધા આગળ પણ છે એના નામ, બરાબર। એનો મતલબ અર્થ એક જ છે, એના નામ અલગ અલગ છે, બરાબર। તો જો મિત્રો આપણે સરેરાશને ઘણા બધા નામથી ઓળખીએ છીએ, બરાબર। સરેરાશ એટલે એક પ્રકારનું માપ છે, બરાબર। મધ્યમાપ, तो मध्यमाप कई रीतना है, तो जो मित्रों अहीं आपने कोईपण एक रकम लईए, बराबर। चालो अहीं 4 અને 5 है, बराबर। तो आ बे अंक वच्चेनुं माप है एने मध्यक कहेवाशे। तो बे वच्चेनुं माप कयुं होय? 5 थी आ बाजू अने 4 थी आ बाजू। तो अहीं आपने जोवा मळशे तो केटला थशे? 4.5, बराबर। आ मापने मध्यक कहेवाशे। शुं कहेवाशे? मध्यक। जो दाखला जोईशुं એટલે તમને સૌથી વધુ ખ્યાલ આવી જશે। જો આપણે રિઝલ્ટની અંદર પણ આપણે ટકા કહીએ છીએ, બરાબર। સરેરાશના આધારે આપણે ટકા કેટલું રિઝલ્ટ આવ્યું, તો દરેક વિષયના આપણે અલગ અલગ માર્ક્સ નહીં કહેતા, બરાબર। આપણે પૂરેપૂરું એવરેજ કહી દઈએ છીએ કે એકમાં 81 હતા, એકમાં 82 છે, એકમાં 84, બરાબર। એ રીતના આપણે નહીં કહેતા, છેલ્લા આપણે ટકા જ કહી દઈએ છીએ કે મારે 80% છે, બરાબર। આ એવરેજ છે। તો કઈ રીતના એવરેજ? તો જોઈએ મિત્રો, બરાબર। ધોરણ 10નું ચાલો એસટીડી 10th, બરાબર। ધોરણ 10નું આપણે રિઝલ્ટ જોવાનું છે। ધોરણ 10નું રિઝલ્ટ છે, બરાબર। અહીંયા વિષય છે ગુજરાતી, બરાબર। ગુજરાતી પછી ગણિત, વિજ્ઞાન તેમજ એસએસ, સંસ્કૃત અને ઇંગ્લિશ, બરાબર। तो जो मित्रों अहीं केटला विषयों थया? 1 2 3 4 5 6, बराबर। तो हवे आ 6 विषयोना आपने शुं मार्क केटला केटला छे? तो जो मित्रों गुजराती में 82 छे, अने गणित में 84 छे, विज्ञान में तो 81 छे, एसएस में 82 छे, संस्कृत में 82 छे, इंग्लिश में तो 81, बराबर। जो मित्रों आपने एवरेज शोधवा माटे सौ प्रथम आनुं टोटल आपने करवुं पड़शे, बराबर। एटले के सरवाळो। तो सरवाड़ो करीशुं तो 4 ने 2 6 7 8 9 10 11 ने 12, बराबर। 12 नो 2 वधी 1। अहीं केटली वखत 8 छे? 1 2 3 4 5 6 8 संग 48 ने 1 49, एटले के अहीं 492 कुल टोटल थयो सरवाड़ो, बराबर। हवे आने आपने केटला विषय छे? 1 2 3 4 5 6 विषय छे। तो आपने आ जे कुल मार्क्स छे, बराबर, 492। हवे एने 6 विषय वडे आपने भागी जईए, बराबर। 6 वडे आपने भाग चलवीशुं तो अहीं केटला थशे? 8 संग 48, बराबर। तो अहीं 8 संग 48 थशे। चालो 49 मांथी 48 बाद करीए तो अहीं 1 मळशे, उपरथी उतारीशुं 2। चालो 6 दू 12, बराबर। तो अहीं कुल केटला टका थशे? 82, बराबर। कुल 82% आपणे मळे छे। तो आने एवरेज कहेवाय। बधा विषयोनुं कुल एवरेज केटलुं थयुं? अहीं 492 छे, एना टका केटला थया? तो 82%, बराबर। आ रीतना एक मध्य माप कहेवाशे, बराबर। तो चलो मित्रों आपने दाखला जोईशुं એટલે સૌથી વધુ ખ્યાલ આવી જશે, બરાબર। સરેરાશનું એક સાદું ઉદાહરણ લઈએ, બરાબર। જ્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો હશે ત્યારે આપણે કરીશું, બરાબર। આપણે એક શોર્ટ ટ્રીક અપનાવવાની છે। બેઝિક રીતથી આપણે એક દાખલો ગણી દઈએ, બરાબર। જો મિત્રો અહીંયા છે 1 2 3 4 અને 5, બરાબર। જો અહીંયા કેટલી રકમ છે? 5, બરાબર। હવે આપણે શું કરીએ? સરેરાશ શોધવાનું છે, બરાબર। સરેરાશ શોધો, સરેરાશ શોધો, બરાબર। તો જો મિત્રો હવે આપણે શું કરવાનું છે? એ સરેરાશ શોધવા કહ્યું હોય તો આ 5 સંખ્યાઓ છે, કેટલી છે? 1 2 3 4 5। હવે આનો આપણે સરવાળો કરવાનો, 1 + 2 + 3 + 4 + 5, બરાબર। તો આ રીતના મિત્રો બહુ આપણે સમય જતો હોય છે, બરાબર। અને છેદમાં કુલ સંખ્યા કેટલી છે? 1 2 3 4 5, બરાબર। તો 5, બરાબર। ચાલો હવે આનો સરવાળો કરીશું।
4 ને 5 9 10 11 12 13 14 ને 15 કુલ ઉપર ટોટલ કેટલું થાય છે સરવાળો 15 બરાબર. હવે નીચે કુલ સંખ્યા એટલે કે આ જે સંખ્યા છે એનો નીચે લખીશું તો 5 તારી 15 બરાબર. તો અહીંયા જવાબ કેટલો આવશે સરેરાશ તો 3 આવશે બરાબર. 2 4 6 8 10 અહીંયા કેટલી 5 રકમ છે બરાબર. તો આ બાજુ 2 અને આ બાજુ તો મધ્યમાં છે એ જ આપણો ફાઇનલ જવાબ હશે બરાબર. જો મિત્રો આપણે દાખલો ગણીએ તો જવાબ 6 જ આવશે જો કોઈ પણ આ રીતના હશે બરાબર. ચાલો અહીંયા 1 2 3 4 5 6 7 8 હજી આપણે એક 9 કરી દઈએ બરાબર. ચાલો 3 આ બાજુ અને 3 આ બાજુ 4 આ બાજુ તો વચ્ચે કેટલી છે 5 કઈ રહી છે 5 તો આની સરેરાશ શું હશે 5 હશે બરાબર. તો જો મિત્રો આપણે આનો સરવાળો કરીને દાખલો ગણીશું ત્યારે જવાબ 5 જ આવશે બરાબર. એટલે કે જે મધ્યમાં હોય છે એ જ આપણો જવાબ હોય છે બરાબર. તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે જો અહીંયા શું કહે છે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરેરાશ. તો આપણે આજે જોવાના છે પ્રાકૃતિક સંખ્યાઓ વિશે, પછી પૂર્ણ સંખ્યાઓ વિશે જોઈશું, પછી એકી બેકી આ બધી સંખ્યાઓ આપણે ક્રમિક આ બધી સંખ્યાઓ આપણે જોવાની છે બરાબર. તો આજે સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યા જોઈશું બરાબર. પહેલા ભાગની અંદર આપણે પ્રાકૃતિક સંખ્યાઓ જોઈશું. તો જો મિત્રો અહીંયા 1 થી 10 સુધીની પ્રાકૃતિક સંખ્યાનો સરેરાશ કેટલો થશે બરાબર. તો અહીંયા 1 થી 10 સુધીની પ્રાકૃતિક સંખ્યાનો આપણે સરેરાશ શોધવા કહ્યું છે. તો જો મિત્રો અહીંયા આપણે સંખ્યાઓ લખીશું બરાબર. જો અહીંયા 1 2 3 4 5 6 7 8 અને 9 તેમજ 10 બરાબર. જો મિત્રો આ દરેકમાં અંતર કેટલું છે તફાવત. જો અહીંયા 1 થી 2 તો અહીંયા 1નું અંતર, 2 થી 3 તો 1નું અંતર. તો આ સમાન તફાવત એટલે આપણે અહીંયા સમાન તફાવત લખ્યો છે બરાબર. તો અહીંયા સમાન તફાવત જોવા મળશે. તો જો મિત્રો અહીંયા આપણે શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરવાનો છે. જો 1 થી 10 સુધીની પ્રાકૃતિક સંખ્યાનો સરેરાશ, તો સરેરાશ શોધવા માટે આપણે સૌપ્રથમ શું કરીશું અહીંયા પ્રથમ પદ પહેલું અને છેલ્લા પદનો આપણે સરવાળો કરી દઈશું બરાબર. પ્રથમ પદ પ્લસ છેલ્લું પદ બરાબર. છેલ્લું પદ બરાબર. પ્રથમ અને છેલ્લી સંખ્યાનો સરવાળો કરીશું છેદમાં 2 બરાબર. તો જો મિત્રો પ્રથમ કઈ છે 1 અંક છે પ્લસ છેલ્લો અંક 10. ચાલો છેદમાં 2 ઉપર કેટલા થશે 11 બરાબર. છેદમાં 2 2/11/2 તો આપણો જવાબ શું આવશે 5.5 બરાબર. 5.5. તો જો મિત્રો કઈ રીતના તો અહીંયા આપણે ભાગાકાર કરીશું બરાબર 2 વડે. તો જો મિત્રો 5 દુ 10 થશે બરાબર. ઉપરથી ઉતારીશું 1. જો ભાગ ના ચાલે એનો પોઈન્ટ મૂકીએ 0 કરીશું તો 5 દુ 10. તો અહીંયા 5.5 આવી ગયો. તો જો મિત્રો અહીંયા છેલ્લે વચ્ચેનું મધ્ય માપ કયું છે તો જો મિત્રો અહીંયા 10 સંખ્યાઓ છે 1 2 3 4 5 6 7 8 9 10. તો જો મિત્રો આ બાજુ 5 કરી દઈએ અને આ બાજુ 5 તો મધ્યમાં આપણે માપ કેટલું મળશે 5.5 બરાબર. આ રીતના. તો ચાલો મિત્રો આજે બીજા 2-4 ઉદાહરણ લઈશું એટલે તમને 100% ખ્યાલ આવી જશે બરાબર. તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે શું એ તમને માહિતી આપવા ભૂલી ગયા હતા. તો જો મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 એ રીતના અનંત હશે બરાબર. પ્રાકૃતિક સંખ્યાઓની ગણતરી 1 થી સ્ટાર્ટ થશે બરાબર. તો ચાલો આપણે ઉદાહરણ નંબર 2 જોઈએ. જો પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યાનો સરેરાશ કેટલો શું કીધું છે પ્રથમ 20 પ્રાકૃતિક એટલે 1 થી 20 સુધી બરાબર. તો જો મિત્રો અહીંયા આપણે શું કરીશું જો અહીંયા 1 2 3 પ્રાકૃતિક એટલે 1 થી સ્ટાર્ટ થાય છે 20 સુધી બરાબર. ચાલો આનો આપણે સરવાળો કરીશું. એના માટે આપણે શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરીશું. પ્રથમ પદ અને છેલ્લા પદ એટલે કે પ્રથમ અને છેલ્લાનો આપણે પ્રથમ અને છેલ્લું પદ બરાબર છેદમાં 2. પ્રથમ કેટલા છે 1 પ્લસ છેલ્લા 20 બરાબર. ચાલો આનો છેદમાં 2. ચાલો 20 ને 1 21 છેદમાં 2. તો જો મિત્રો 21ના અડધા કેટલા થશે તો 10.5 થશે બરાબર. કેટલા 10.5. તો ચાલો મિત્રો હવે આપણે મૌખિક જવાબ આપવાના છે બરાબર ફક્ત 2 સેકન્ડમાં. જો અહીંયા ક્વેશ્ચન ત્રીજો છે પ્રથમ 31 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થશે તો પ્રથમ 31 એટલે 31 ને 1 ઉમેરતા કેટલા 32 થશે. 32ના અડધા કેટલા થશે
16 દુ 32 એટલે અહીંયા 16 જવાબ આવશે બરાબર. ચાલો અહીંયા પ્રથમ 71 પ્રાકૃતિક સંખ્યાનો સરેરાશ કેટલો? તો 71માં પ્રથમ 1 અને 71 એટલે 72 થશે બરાબર. તો 72ના અડધા કેટલા થશે મિત્રો? 72ના અડધા તો 36 બરાબર. ચાલો એ જ રીતના અહીંયા પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થશે? 1 + 50 કરીશું તો અહીંયા 51 થશે. 51ના અડધા કેટલા થશે? 25.5 થશે બરાબર. તો જો મિત્રો કઈ રીતના આપણે કહીએ અહીંયા પ્રથમ સંખ્યા એટલે આપણે જો ગણતા કઈ રીતના તો 1 2 3 આ રીતના છે 50 સુધી બરાબર. ચાલો આનો પ્રથમ અને છેલ્લી સંખ્યાનો આપણે પ્લસ કરીએ છીએ 1 + 50 બરાબર છેદમાં 2. તો જો મિત્રો હવે 50 ને 1 કેટલા થશે? 51 બરાબર અને છેદમાં 2. ચાલો હવે તો જો મિત્રો આપણે 51 ને 2 વડે ભાગવાનું છે બરાબર. 51 ને 2 વડે ભાગવાનું છે બરાબર. તો અહીંયા 2 દુ 4. ચાલો અહીંયા 1 અહીંયા 1 બરાબર. 5 દુ 10 થશે બરાબર. ચાલો ઉપરથી ઉતારીશું 1 ભાગના. ચાલો એનો પોઈન્ટ મૂકીશું બરાબર. ચાલો અહીંયા 0 ઉતારીશું તો કેટલા થશે? 5 દુ 10 બરાબર. તો અહીંયા 25.5 જવાબ આવે. આ રીતના આપણે દાખલો ગણીએ તો અહીંયા 25.5 આવશે જવાબ. એટલે કે જે જવાબ આવે એના અડધા બરાબર. તો ચાલો મિત્રો આપણે સરેરાશ ચેપ્ટરનો આપણે પહેલા ભાગની અંદર આપણે પ્રાકૃતિક સંખ્યા વિશે આપણે થોડી માહિતી મેળવી છે બરાબર. હવે જોઈશું આપણે પૂર્ણ સંખ્યા, એકી સંખ્યા, બેકી સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા વિશે આપણે જોવાનું બાકી છે, જે આપણે નેક્સ્ટ બીજા ભાગમાં લઈ લઈશું બરાબર. અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. થેન્ક યુ.